સુરતમાં આવનારું નવું વર્ષ 2025થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ। ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન। જો નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર। સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસની FIR। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુમારની સાથે કેમેરામેન ચિંતન ગજેરા। આજે માનनीय गृह राज्यमंत्री साहबना अध्यक्षताમાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મીટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહમંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ जो है अमुक जो BRTSના સ્ટેશન છે, जैसे अपना बात करिए ત્યાં ખરવર નગરવાલા સ્ટેન્ડ, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય। जो है अपना बहुत सारा एरिया आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં जो है ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા, તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના CCTV કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલે અમે લોકો અવેરનેસ લગભગ કરીબ 45 દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં, આપણા ઇન્ડસ્ટ્રીઝમાં, અલગ અલગ સંસ્થાઓમાં જો જઈને જો લોકોને સમજ પાડી જોઈએ। એના પછી 45 ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ। એના પછી હેલ્મેટના જો અમલવારી કરવા માટે, કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના 1 દિવસ બાકી છે એન્ડ થવામાં, ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા। આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા, લોકોના સલામતી બી જળવાઈ, સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા